નખત્રાણા આમારા ગામે કોમી એકતાના પ્રતીક કરોલ કાસમ પીર સદાયદાદા પીર અને કુરેશી ભાકરશા ભોયરાવાળા પીરનો 3 દિવસ ઉર્સ મુબારક મેળો યોજવામાં આવ્યો। આ મેળાનું ઓપનિંગ કારોલ કાસમ પીરના મુજાવર ભાઈઓ અને અમારા ગામના સૌ અગ્રણીઓ અને મેળા કમિટીના લોકો દ્વારા આ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો અને ત્રીજા દિવસે કરોલ કાસમ પીરના મેળામાં બખ મલાખડાનું આયોજન કરવામાં આવ્યું। આ મેળામાં નાના મોટા 5 જેટલા બખ મલાખડા રાખવામાં આવ્યા હતા। બખ મલાખડો જીતેલા વિજેતાઓને કમિટી અને મુંજાવર દ્વારા ઇનામ આપવામાં આવ્યો। કચ્છ કાઠિયાવાડથી સૌ પધારેલા હિન્દુ મુસ્લિમ ભાઈઓ હાજી પીરનો 3 દિવસે મેળો પૂર્ણ કરી સલામી અને જાત્રાળુ આ મેળા અને ઉરસની મોજ માણી હતી। કચ્છ કાઠિયાવાડથી કરોલ કાસમ પીરની દરગાહ ઉપર પોતાની મનની મુરાદ પૂરી થાય એવી દુઆ માંગી હતી। ત્યારે બાદ સલામીઓ 1 કિલોમીટરના અંતરે આવેલી કુરેશી ભાકરશા પીરની દરગાહ ઉપર શીશ ઝુકાવી અને એમની મનની મુરાદ પૂરી થાય એવી લોકોએ દુઆ માંગી। પોતાના વતન ઘર તરફ લોકો પાછા જાય છે અને કુરેશી ભાકરશા પીર પોતે પોતાની નાની ઉંમરે કચ્છમાંથી કાઠિયાવાડ જમિયલ દાતાર જૂનાગઢ ગયા હતા। ત્યાં અંદાજિત 25 વર્ષનો સમય કાઢ્યો અને જૂનાગઢમાં અલ્લાહ પાકની ઇબાદત કરતા હતા। ત્યારબાદ પાછા વતન કચ્છમાં નખત્રાણા તાલુકાના નાડાપા ગામ આવી અને પિયાલો પીધો અને આખરતની દુનિયાને અલવિદા કરી અને વફાત કરી ગયા હતા। 3 પેઢીવાર મુજાવર જાન મામદ હાજી ભાઈ ગફૂર ભાકરશા પીર કુરેશીની ખિદમત કરતા આવ્યા છે। આ 3 દિવસ ચાલતો ઉર્ષ મુબારકમાં મેળાની અંદર ખાણી પીણીની દુકાનો, નાના બાળકોના રમકડા, કટલેરીની દુકાનો જેવી ચીજ વસ્તુઓ, વેપારી ભાઈઓ આવી અને પોતાની દુકાનો ચાલુ કરી હતી। આ મેળાની વ્યવસ્થા માટે નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ જવાનો જીઆરડીના જવાનો આ મેળામાં બંદોબસ્તમાં ખડે પગે હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય હાસમ થુડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। ડેઇલી ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું હાસમ થુડિયા। આજરોજ નખત્રાણા તાલુકાના આંબારા ગામે ડેઇલી ક્રાઇમ ન્યૂઝની ટીમ પહોંચતા તો એના વિશે ચર્ચા કરશું કે આજે નખત્રાણા તાલુકાના આંબારા ગામે પીર કરોલ પીરનો ઉર્સ મુબારક યોજવામાં આવે છે, તો એના વિશે ચર્ચા કરશું। ગામના જાગૃત નાગરિક, તમારો પરિચય આપશો? દિલીપસિંહ મૈપતસિંહ સોઢા, રહેવાસી આમારા। આજ રોજ આપણે કરોલ કાસમની દરગાહે 3 દિવસ મુજબ મેળો ખુલ્લો મૂકવામાં આવે છે। આપણા કરોલ પીર દરગાહના મુજાર સુમારભાઈ આરબ, ઉમરભાઈ આરબ મુજાવર, એબલાભાઈ મુજાવર તેમજ મુજાર પરિવાર તરફથી મેળો ખુલ્લો મૂકવા આવે છે અને ગામના નાગરિક એવા સરપંચ વિમળાબેન ધીરજલાલ પટેલ, સિદ્દીકભાઈ ઉપસરપંચ સિદ્દીકભાઈ નાથા લુવાર, ગામના મુસ્લિમ સમાજ અગ્રણી અલી મહમદભાઈ થઈમ એ પણ મેળામાં બહુ સેવા આપે છે વર્ષોથી। એવી જ રીતે ગામના હિન્દુ મુસ્લિમ તમામ થઈ અને આ મેળાને ચાદરપોથી કરી સોમવારના સવારના 8 વાગે અને આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે આગેવાન થ્રુ। અને આ મેળાની ગુજરાતમાંથી તમામ લોકો આ મેળાની મોજ માણે છે અને હાજી પીરનો મેળો ચાલુ થતા ઓ મેળો પૂરો થતા અને એ પબ્લિક તમામ કરોલ કાસમની દરગાહે માથું ટેકાવા લાખોની સંખ્યામાં અહીંયા આવે છે અને શાંતિપૂર્વક આ મેળો માણીએ છીએ। અને નખત્રાણાના આપણા પીઆઈ સાહેબ મકવાણા સાહેબનો પણ માર્ગદર્શન હેઠળ આ મેળાની મોજ માણી રહ્યા છીએ। તેમજ આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત, પાણી સમિતિ, ગામના આગેવાન તમામ સમાજના હિન્દુ મુસ્લિમ સમાજના મેળાની બહુ મોજ માણે છે। અને આ મેળો હું કરોલ કાસમ પાસે એવી પ્રાર્થના કરું છું કે આ મેળો હર હંમેશની જેમ આવી જ શાંતિપૂર્વક નિહાળીએ એવી હું દરગાહ પાસે પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત। આપનો પરિચય આપશો? अस्सलाम वालेकुम। હું થઈમ અલી મહમદ આમારા। આ મેળાની વાત કરીએ તો હજરત કરોલ કાસમની મેળાની વાત કરીએ તો જેમ હજરત હાજી પીર રહેમતુલ્લાહ અલૈહનો મેળો જેમ બને છે તેમ પહેલા સોમવારે બને છે, તેમ જ આ કરોલ કાસમનો મેળો પણ બને છે। અને જ્યાં માણસો આવે છે હાજી પીરે ત્યાં કરોલ પીરે દર્શન કરવા આવે છે ને એને એન્ડમાં ત્યાં ભાકરશાહનો અમારાની સરહદમાં ભાકરશાહનો મેળો આવે છે। હજરત ભાકરશાહ રહેમતુલ્લાહ અલૈહનો મેળો છે અને ત્યાં દાદો સદાયા છે।
તો આ કરોલ પીરનો પરિચય આપીએ તો હજરત કરોલ કાસમનો લગભગ 1350 વર્ષ થઈ ગયા છે. આ મજારને 1350 વર્ષ થઈ ગયા છે. અમારી આ 7મી પેઢી આ મેળામાં એની આવે છે. ત્યાં ખલીફા હરમ બાવા હતા, એના જે પણ વડીલો હતા ત્યાંથી. અને આ દરગાહ છે જે તે શાહ બુખારી રહેમતુલ્લાહ અલૈહ મંદરામાં જે આરામ કરે છે એના એન્ડમાં આવે છે. તો આ મેળામાં હરમ બાવા હતા. હવે હરમ બાવાના છોકરા છે, સુમારભાઈ છે, ઉમરભાઈ છે, એબલાભાઈ છે, જુમ્માભાઈ છે. એ લોકો બધા આ મેળાની હવે દરગાહની સંભાળ કરે છે. અને અમે ગામ લોકો જે છીએ અમે ગામ લોકો 4-5 જણા, હું છું, બબાભાઈ સરકી છે, બબાભાઈ નુતિયાર છે, ઇસાકભાઈ ખલીફા છે, ઓસમાણભાઈ ખલીફા છે, તે અને ગામના જે હિન્દુ ભાઈઓ છે આપણા, તે પણ દિલીપસિંહ સોઢા અમારી પ્રત્યે હાજર છે. મેમણાબેન સરપંચ છે, સ્વામિનારાયણ સમાજમાંથી છે, આપણા ગામના ચૂંટેલા છે. તો એ પણ ખડે પગે અમારા ભેગા છે તમામ. અને વાલજીભાઈ સરપંચ, માજી સરપંચ હતા, એ પણ અમારા ભેગા છે. ને તમામ ભરત જે ગોસાઈ છે એ પણ અમને કામ આવે છે. આ ગામમાં તમામ લોકો મળી કરી ને અમે આની મેળો ઉજવીએ છીએ. અને બહારથી જે પણ આવે છે તે પંચાયત મારી બધે પાણીની સગવડ પણ છે, આરોગ્યની સગવડ છે, પોલીસની બધી બંદોબસ્ત છે. અને મેળામાં વધારે પૂરતો હમણાં પાછલા 5 વર્ષથી જે દિલીપસિંહ સોઢા જે એની મેળાની અમને કામ આવે છે એવો કોઈ પણ એ મજાર લોકો પણ નથી કરી શકતા, એટલા દિલીપસિંહ અમને કામ આવે છે. અને અમને જ્યાં પણ કામ પડે છે તો એ અમને કામ આવે છે. અને આકલબીરી આકલ રાતનો અધરાતરો કહીએ તો આમાં અમારું ગામ અમને આ દાદ લે છે. ને આને 1350 વર્ષ થઈ ગયા. મેળો થતો આવે છે, મલાખડો થતો આવે છે. આ મલાખડો રાજાશાહીના વખતમાં કચ્છમાં કયા મલાખડો ના આવતો હતો? કરોલ પીરનો મલાખડો હતો. રાજાશાહીના વખતમાં આ મેળામાં મલ થતી હતી ને આજ પણ થાય છે. થોડોક આ ગરમીના કારણે, ગરમીના જે ટેમ્પરેચર જે ઉપર છે એ 45 છે, એટલે આ મેળો અત્યારે બપોરનો મલાખડો થતો હતો એ હવે કાઢીને અમે 3 વાગ્યાથી પછી મલાખડો રાખ્યો છે. સાંજ સુધી મલાખડો હાલશે. ને તમામ કચ્છના મલી અને તમામ કચ્છના મલ પ્રેમીઓ અને મેળા પ્રેમીઓ અહીંયા આવે છે અને મેળામાં મોજ માણે છે. ને અમે આ મેળામાં બધાએ રાજી ખુશીથી એક જૂથે એક હાથે અમે હાલીએ છીએ. અને હવે હજી પણ અમે પ્રશ્ન કરી છે આ કરોલ પીર પાસે, બાકરચા પાસે, અહીંયા દાડો સદાયો છે, ઇસ્માલ શાહ છે. અમે આ ઓલિયાનો વચમાં, દરગાહોને વચમાં અમે ઘેરેલા છીએ. અમે પ્રાર્થના કરી છે અમારે ગામની એવી જેવી રહી હવે અમારા હિન્દુસ્તાનમાં અમારો ભાઈચારો રહે, અમારા ગુજરાતમાં, અમારા પૂરા હિન્દુસ્તાનમાં અમારો ભાઈચારો રહે. અને અમે પ્રાર્થના કરી છે અમે બધા એક થઈ અને એક જૂથે રહીએ, એક હાથે રહીએ. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, આ હતા અમારા ગામના જાગૃત નાગરિકો, મુજાવરો, અગ્રણીઓ કે એવું કહી રહ્યા છે કે કરોલ કાસમ પીર વલિયાનો ઇતિહાસ બહુ લાંબો છે, તમને બધો સંભળાવ્યો છે. અને અહીંયા કરોલ કાસમ પીર, સદાય દાદા પીર, પીર ભાકરચા પીર વલિયા રમતુલ્લાહનો આ 3 દિવસનો ઉર્સ મુબારક યોજવામાં આવે છે. તો આજે બપોરના 3 વાગે મલાખડો છે. મલાખડો પૂર્ણ બાદ કરી આ મેળો આજે પૂર્ણ. આપનો પરિચય આપશો? જાન મોહમ્મદ મુજાવર હાજી ગફુર. તો જાન મોહમ્મદભાઈ, તમે અહીંયા કેટલા વર્ષથી પીર ભાકરચાની ખિદમત અને દિયો લોભાન કરો છો? 2 પેઢી થઈ ગયો. તમને 2 પેઢી થઈ દિયો લોભાન એ પીર ભાકરચાનું કરો છો. તમારો પરિચય આપશો? મારો પરિચય, હું નોતિયાર એસાક અબ્દુલ્લા, ગામ ગણાની રહેવાસી. તો બાપુનું પહેચાન આપું તો ઘણી બધી છે, લાંબી, તમે બુકમાં જોઈ શકો છો એની જીવન ચરિત્ર. પણ 13 વર્ષના હતા ને લાપતા થઈ, 25 વર્ષ ક્યાં ઘેરમાં કાઢ્યા છે ઉપલા દાતારે. બાદમાં 37 વર્ષની જયારે ઉંમર થઈ છે ત્યારે આવીને કચ્છ વસાવ્યો છે. તો આવીને એને તો ગુફા જ બનાવી નાખી અને પંચતન પાકની એની સેવા કરી. શું કરી છે? પંચતન પાકની સેવા કરી છે. મારા કને એટલો જ છે ને મારું પોતાનું જ છે કે હું ફેરી જીવન લીધું છે ને. તો આમ તો 125 વર્ષની બાપુની આયુષ છે. 100 વર્ષ અહીંયા કાઢ્યા છે. પણ હું પોતાનું જ કહું તો હું તમને બધાને ખબર છે કે મને કેન્સર થઈ ગયો હતો. તો ભૂરી મેં હરામ કરી
અને બાપુની દરબારમાં જ મેં મોકલી કહી દીધું કે બાપુ ખુદી હરામ, એટલે મારું દર્દ થયો કે એ મારી પહેચાન છે. તમે આ બોલ્યા એના બદલ ક્ષમા માંગુ છું. બાકી તો બુકમાં તમે જોઈ લો, એનો 8 છે પાના બાપુના જીવન ચરિત્રના. તો આજીભાઈનું એવું કેવું છે કે પીર ભાકરચા વલી ઓલિયા રોમતુલ્લા નખત્રાણા તાલુકાના અમારા ગામ અને નાણાપા ગામના વતની છે. અહીંયા ઘણા વર્ષો રહ્યા છે અને ત્યાર બાદ એનું એવું કેવું છે કે જુનાગઢ ગયા, ત્યાં 25 વર્ષ અલ્લાહની ત્યાં ઇબાદત કરી અને ત્યાર બાદ પાછા વતનમાં આવી અહીંયા કચ્છ અમારા નાણાપા ગામે પિયાલો પી ગયા છે. તો હાજીભાઈ એના વિશે તમે શું કહો છો? આગળની માહિતી શું છે તમારી પાસે પીરની? પીરને તો હું કહું છું ને, એના જીવન ચરિત્ર બુક છે, એમાં જોઈ લો. બધું 8 પાનાની છે. તમે અહીંયા કેટલા સમયથી અહીંયા આવો છો, ડિયો લોભાન કરો છો ને? લોભાન તો બીજા કરે છે, ખાદીમ છે, પણ હું તો એનો ગુલામ છું. ગુલામનો ગુલામ છું. તમને એવી અહીંયા અલ્લાહના વલી ઉપર આવું છો કે સલામ ભરવા કે જુમાના દિવસે કે જ્યારે તમને ઈચ્છા થાય અહીંયા આવો છો, અલ્લાહના વલી પર દુઆ માંગો છો? ને તમને શેની તકલીફ હતી પહેલા તમે શું જાણો? કેન્સર હતો. કેન્સર એકદમ મટી ગયું? મટી ગયું, બધાને ખબર છે. એકદમ રેડી થઈ ગયા, કેન્સર મટી ગયું. હરામ ગોરી હરામ. તો સારું. આ હાજીભાઈ કહે છે કે મને કેન્સર હતું, અહીંયા અલ્લાહના વલી ઉપર આવી દુઆ ફાતિહા દુરૂદ કરી અને અલ્લાહના વલીની રહેમતથી ઈસાકભાઈને પણ કેન્સર મટી ગયું છે તેવું જણાવી રહ્યા છે. રિપોર્ટ બાય આસમ થોડિયા, ડેલી ક્રાઇમ ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.